આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે હજારો વર્ષ જૂનો છે. પણ આજે પણ એટલો જ રસપ્રદ છે. બિલકુલ. આપણને જે સ્ત્રોતો મળ્યા છે તે બાઇબલના જૂના અને નવા કરારના ભાગો અને તેના પરના કેટલાક વિશ્લેષણાત્મક લખાણો છે. અને આપણો આજનો હેતુ કોઈ કોયડો ઉકેલવા જેવો છે, ખરું ને? હા. જૂના કરારમાં મંદિર, બલિદાન, નિયમો આવી ઘણી બધી નિશાનીઓ અને પ્રતીકો છે. અને આ સ્ત્રોતો દાવો કરે છે કે આ બધી જૂની નિશાનીઓનો સાચો અને સંપૂર્ણ અર્થ ઈસુ ખ્રિસ્તમાં છુપાયેલો છે. બરાબર. જાણે કોઈ જૂની ફિલ્મનો ભેદ તેની સિક્વલમાં ખુલતો હોય. વાહ! આ શરૂ કરવા માટે એક અદ્ભુત રૂપક છે જે સ્ત્રોતોમાં આપેલું છે. એક સળગતી ઝાડી જે સળગી રહી છે પણ બળીને રાખ નથી થતી. સ્ત્રોતો કહે છે કે આ ઈસુનું જ પ્રતીક છે જેમણે પાપથી ભરેલું માનવ શરીર ધારણ કર્યું પણ પોતે પાપના પ્રભાવથી અસ્પૃશ્ય રહ્યા, બળ્યા નહીં. બહુ રસપ્રદ. ચાલો આ જ વિચારને પકડીને આ ઊંડા વિષયને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. તો શરૂઆત કરીએ પહેલા અને સૌથી મૂળભૂત મુદ્દાથી. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે ઈશ્વર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ ઈસુ છે. હા. પણ આ વિચાર થોડો વિચિત્ર લાગે છે. જો ઈશ્વરે જ આખી સૃષ્ટિ બનાવી છે તો પછી સૃષ્ટિ સીધી રીતે તેમના સુધી કેમ ન પહોંચી શકે? વચ્ચે કોઈ મધ્યસ્થીની જરૂર કેમ પડે? હા, બરાબર. આ એક સરસ પ્રશ્ન છે અને તેનો જવાબ અવતારના સિદ્ધાંતમાં રહેલો છે. જુઓ, સ્ત્રોતો એવું સમજાવે છે કે ઈશ્વરની પવિત્રતા અને સૃષ્ટિની મર્યાદાઓ વચ્ચે એટલું મોટું અંતર છે ઓકે. કે તેને કોઈ સર્જિત જીવ પોતાની રીતે પાર કરી શકે નહીં. એટલે ઈશ્વર પોતે જ એ અંતરને દૂર કરવા માટે એક સર્જિત જીવ એટલે કે ઈસુ બને છે. એટલે એવું થયું કે બે અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોય જે એકબીજા સાથે વાત ન કરી શકે. બરાબર. એ જ તો ઈસુ એક એવા એમ્યુલેટર જેવા છે જે બંને વચ્ચે વાતચીત શક્ય બનાવે છે. વાહ! આ એનાલોજીથી સમજવું સહેલું બન્યું. તો તેઓ એક સેતુ કે બ્રિજ જેવા બન્યા? બિલકુલ. અને એટલે જ યોહનના 14.6માં ઈસુ કહે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું. તેઓ માત્ર રસ્તો બતાવનાર નથી, પણ પોતે જ રસ્તો છે. અને આ જ વિચારનું સૌથી નાટકીય પ્રદર્શન આપણને તેમના મૃત્યુ સમયે જોવા મળે છે. મંદિરનો પડદો ફાટી જવાની ઘટના. હા, બરાબર. હા, મેં એના વિશે વાંચ્યું છે. પણ એ પડદાનું આટલું બધું મહત્વ કેમ હતું? એ તો માત્ર કાપડનો એક ટુકડો જ હતો, નહીં? ના, એ માત્ર કાપડનો ટુકડો નહોતો. એ સમયના મંદિરમાં એક ખૂબ જ ભારે અને જાડો પડદો પવિત્ર સ્થાનને મહાપવિત્ર સ્થાનથી અલગ કરતો હતો. મહાપવિત્ર સ્થાન. હા, આ મહાપવિત્ર સ્થાન એ પૃથ્વી પર ઈશ્વરની હાજરીનું કેન્દ્ર માનવામાં આવતું હતું. એટલું પવિત્ર કે ત્યાં કોઈ જઈ શકતું નહોતું. કોઈ પણ નહીં. માત્ર મુખ્ય યાજક, અને એ પણ વર્ષમાં ફક્ત એક જ વાર, ખૂબ તૈયારી સાથે. એટલે એ પડદો ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના અંતરનું, એ અવરોધનું જીવંત પ્રતીક હતો. ઓહ, હવે સમજાયું. તો એ પડદાનું ફાટવું એ માત્ર એક ઘટના નહોતી, પણ એક મોટો સંકેત હતો. હા, બરાબર. સ્ત્રોતો કહે છે કે ઈસુના શરીરરૂપી નવો પડદો વધસ્તંભ પર ફાટ્યો અને તેની સાથે જ મંદિરમાં રહેલો ભૌતિક પડદો પણ ઉપરથી નીચે સુધી ફાટી ગયો. આમાં સાંકેતિક અર્થ એ હતો કે હવે ઈશ્વર અને માનવજાતિ વચ્ચે કોઈ અવરોધ નથી. એ માર્ગ જે સદીઓથી બંધ હતો તે હવે બધા માટે ખુલી ગયો છે. એટલે મંદિરનો પડદો ફાટ્યો અને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ ખુલી ગયો. પણ એ માર્ગ ખુલ્યો કેવી રીતે? કોઈ પણ માર્ગ ખોલવા માટે કિંમત ચૂકવી પડે છે. સાચી વાત. અને અહીં જ કદાચ બલિદાનનો વિચાર આવે છે. તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. કારણ કે સ્ત્રોતો ઈસુને માત્ર માર્ગ જ નહીં પણ એ માર્ગ ખોલવા માટે જરૂરી અંતિમ બલિદાન તરીકે પણ રજૂ કરે છે. જૂના કરારમાં પાપોના પ્રાયશ્ચિત માટે પ્રાણીઓના બલિદાનની વ્યવસ્થા હતી, જેને દહની અર્પણ કહેવાતું. પણ એ પ્રાણીઓના બલિદાનમાં શું ખામી હતી? એ પ્રથા તો સદીઓથી ચાલી રહી હતી. તેને બદલવાની શું જરૂર હતી? એ સમજવા માટે સ્ત્રોતો આપણને યશાયાના 53મા અધ્યાય તરફ દોરી જાય છે. તેમાં એક એવા સેવકનું ભવિષ્યવાણી જેવું વર્ણન છે. ઓકે. જે બીજાઓનું દુઃખ, શોક અને પાપ પોતાના પર લઈ લેશે. જૂના કરારના બલિદાનોની મર્યાદા એ હતી કે તે વારંવાર આપવા પડતા હતા. વારંવાર? હા. તે પાપને કાયમ માટે દૂર નહોતા કરતા, પણ માત્ર કામચલાઉ રીતે ઢાંકતા હતા. દર વર્ષે દર પાપ માટે નવું બલિદાન. એ એક
એવું ચક્ર હતું જે ક્યારેય પૂરું થતું નહોતું. અને સ્ત્રોતો દાવો કરે છે કે ઈસુનું બલિદાન એ ચક્રનો અંત હતો. હા, સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે તેમણે પ્રાણીઓના રક્તથી નહીં પણ પોતાના જ રક્તથી એક જ વાર પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરીને શાશ્વત ઉદ્ધાર મેળવ્યો. એક જ વાર. મતલબ કે તેમનું બલિદાન પુનરાવર્તિત કરવાની જરૂર નથી. તે એક જ વારમાં હંમેશ માટે પૂરતું હતું. તે પાપ પર કામચલાઉ પાટો બાંધવા જેવું નહોતું. પણ તેનું મૂળમાંથી નિદાન કરવા જેવું હતું. બરાબર. ઓકે, તો હવે આપણી સફરમાં આપણે માર્ગ જોઈ લીધો અને બલિદાન દ્વારા એ માર્ગ પર ચાલવાની કિંમત પણ ચૂકવાઈ ગઈ. પણ મંદિરમાં પ્રવેશતા પહેલા શુદ્ધ થવું પણ જરૂરી હતું. હા, શુદ્ધિકરણ. અને અહીંયા સ્ત્રોતો એક ખૂબ જ કાવ્યાત્મક પ્રતીકનો ઉપયોગ કરે છે. કાચનો સમુદ્ર. આનો શું અર્થ છે? જુઓ, જૂના કરારના મંદિરમાં પિત્તળની એક ખૂબ મોટી પાણીની ટાંકી હતી. જેને તેના કદને કારણે સમુદ્ર કહેવામાં આવતો. યાજકો ઈશ્વરની સેવામાં જતા પહેલા તેમાં હાથ પગ ધોઈને પોતાને શુદ્ધ કરતા હતા. એ એક ભૌતિક બાહ્ય શુદ્ધિકરણની ક્રિયા હતી. બરાબર. પણ કાચનો સમુદ્ર, આ શબ્દ જ કંઈક અલગ અને ભવિષ્યવાદી લાગે છે. તે માત્ર પિત્તળની ટાંકી કરતાં કંઈક વધુ હોવું જોઈએ. ચોક્કસ. હવે કલ્પના કરો કે એ શુદ્ધિકરણ એટલું સંપૂર્ણ, એટલું પારદર્શક બની જાય કે તે પિત્તળની ટાંકીના ડહોળાયેલા પાણી જેવું નહીં પણ કાચ જેવું સ્પષ્ટ દેખાય. ઓકે. પ્રકટીકરણના પુસ્તકમાં ઉલ્લેખિત કાચનો સમુદ્ર એ જ છે. તે એક એવા શુદ્ધિકરણનું પ્રતીક છે જે માત્ર બહારની ગંદકી નહીં પણ અંદરના ડાઘ અને દંભને પણ દૂર કરી દે. એટલે સંપૂર્ણ આધ્યાત્મિક પારદર્શિતા. હા, સ્ત્રોતો કહે છે કે જે લોકો ઈશ્વરના વચન અને પવિત્ર આત્મા દ્વારા આવું આંતરિક પરિવર્તન પામ્યા છે તેઓ જ આ કાચના સમુદ્રને પાર કરીને વિજયનું ગીત ગાઈ શકે છે. આ સમજણ તો ખરેખર ઊંડી છે. તો અત્યાર સુધીમાં આપણે માર્ગ, બલિદાન અને શુદ્ધિકરણની વાત કરી. પણ આ બધું એક ચોક્કસ સત્ય પર આધારિત છે. અને અહીંયા એક બીજો દાવો આવે છે. સત્ય તમને મુક્ત કરશે. એ વાક્ય તો જાણીતું જ છે. પણ સ્ત્રોતો કહે છે કે ઈસુ પોતે જ સત્ય છે. હા. આનું વ્યવહારમાં શું અર્થ થાય? કોઈ વ્યક્તિ પોતે સત્ય કેવી રીતે હોઈ શકે? અહીં વાત અમૂર્ત સત્યની નથી પણ મૂર્ત વાસ્તવિકતાની છે. સ્ત્રોતો કહે છે કે ઈસુ સત્ય છે. એનો અર્થ એ નથી કે તેઓ હંમેશા સાચું બોલે છે. પણ એ કે તેઓ પોતે જ રિયાલિટી છે. રિયાલિટી. હા, એને આ રીતે વિચારો. ગુરુત્વાકર્ષણ એક સત્ય છે. તમે એને માનો કે ન માનો, તેની સાથે સુમેળમાં જીવશો તો ટકી રહેશો. તેની વિરુદ્ધ છલાંગ લગાવશો તો પડશો. બરાબર. સ્ત્રોતો સમજાવે છે કે આખી સૃષ્ટિ તેમના માટે અને તેમના દ્વારા જ બનાવવામાં આવી છે અને ટકી રહી છે. આથી ઈશુની આજ્ઞાનું પાલન કરવું એટલે બ્રહ્માંડ જે મૂળભૂત નિયમો પર ચાલે છે તેની સાથે સુમેળ સાધવો. પણ જો તેઓ જ મૂળભૂત વાસ્તવિકતા હોય તો પછી આપણી સ્વતંત્ર ઈચ્છાશક્તિનું શું? શું આપણે માત્ર એ નિયમોનું પાલન કરવા માટે બનેલા રોબોટ જેવા છીએ? ના, બિલકુલ નહીં. અને અહીંયા જ વાત વધુ રસપ્રદ બને છે. ઓકે. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે ઈશ્વર કૃપા આપે છે, જે આજ્ઞાપાલન માટે સક્ષમ બનાવે છે. પણ એ કૃપાનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો, એ પસંદગી હંમેશા વ્યક્તિ પાસે રહે છે. અને આ પસંદગીનો સૌથી મોટો મંચ છે વધસ્તંભ. બરાબર. વધસ્તંભ એ ઈશ્વરના પ્રેમ અને ન્યાયનું એટલું શક્તિશાળી પ્રદર્શન છે કે તેની સામે કોઈ તટસ્થ રહી શકતું નથી. તે દરેક વ્યક્તિને એક નિર્ણય લેવા મજબૂર કરે છે. કાં તો તમે એ પ્રેમ સામે ઝૂકી જાઓ અથવા એને નકારી દો. હા. આ દ્રષ્ટિકોણ તો જવાબદારી સીધી આપણા પર મૂકી દે છે. ચાલો હવે આપણે જાણે કે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. અંદર ઘણી બધી પવિત્ર વસ્તુઓ હતી. સોનાની દેવી, મેજ પર મૂકેલી રોટલી, ધૂપદાની. સ્ત્રોતો કહે છે કે આ બધી વસ્તુઓ પણ ઈશુનું જ પ્રતીક છે. હા. ચાલો આને એક એક કરીને સમજીએ. સોનાની દીવીથી શરૂઆત કરીએ. ચોક્કસ. મંદિરના પવિત્ર સ્થાનમાં અંધારું રહેતું. ત્યાં કોઈ બારી નહોતી. પ્રકાશનો એકમાત્ર સ્ત્રોત સોનાની દીવી હતી, જેમાં 7 દીવા બળતા રહેતા. હા. આ દીવી પવિત્ર આત્માની સંપૂર્ણતાનું અને ઈશ્વરના દૈવી પ્રકાશનું પ્રતીક હતી. અને ઈશુ પોતાને જગતનો પ્રકાશ કહે છે. તો તેઓ જ એ દીવીનું જીવંત સ્વરૂપ છે. હા.
જે આધ્યાત્મિક અંધકારમાં સાચો પ્રકાશ આપે છે અને પવિત્ર આત્માને મોકલે છે. અને પેલી મેજ પર મૂકેલી રોટલીનું શું? તેને હાજરીની રોટલી કહેતા હતા, ખરું ને? હા, બિલકુલ. એ ત્યાં શા માટે મૂકવામાં આવતી? એ 12 રોટલી ઇઝરાયેલના 12 કુળોનું પ્રતીક હતી અને તે સતત ઈશ્વરની હાજરીમાં રહેતી. તે એ વાતનું પ્રતીક હતું કે ઈશ્વર જ પોતાના લોકોને જીવન અને પોષણ આપે છે. ઓકે. હવે આને ઈશુના શબ્દો સાથે જોડો. તેઓ સ્પષ્ટપણે કહે છે, જીવનની રોટલી હું છું. જેવી રીતે ભૌતિક રોટલી શરીરને ટકાવી રાખે છે, તેમ ઈસુનું શરીર અને તેમનું વચન આત્માને શાશ્વત જીવન માટે પોષણ આપે છે. એ રોટલી માત્ર એક પ્રતીક હતી, જ્યારે ઈસુ પોતે વાસ્તવિક આધ્યાત્મિક ભોજન છે. આ જોડાણ તો એકદમ સીધું અને સ્પષ્ટ છે. હવે ત્રીજી વસ્તુ, ધૂપદાની. તેમાંથી નીકળતો સુગંધિત ધુમાડો પ્રાર્થનાઓનો પ્રતીક છે એવું મેં સાંભળ્યું છે. શું એ સાચું છે? હા, એ બિલકુલ સાચું છે. ધૂપદાનીમાંથી ઉઠતો ધુમાડો સંતોની પ્રાર્થનાઓનું પ્રતીક છે, જે ઈશ્વર સુધી પહોંચે છે. પણ અહીં એક એવી ઝીણી વિગત છે જે મોટાભાગના લોકો ચૂકી જાય છે અને સ્ત્રોતો તેના પર ખાસ ધ્યાન દોરે છે. કઈ વિગત? ધૂપને સળગાવવા માટેની આગ કોઈ સામાન્ય જગ્યાએથી નહોતી લેવામાં આવતી. એ આગ બલિદાનની વેદી પરથી લેવામાં આવતી હતી. એક મિનિટ, આ તો ખૂબ જ રસપ્રદ છે. એનો અર્થ એ થયો કે પ્રાર્થનાઓ પણ બલિદાન સાથે જોડાયેલી હતી? બરાબર. આનો ગહન અર્થ એ છે કે સંતોની પ્રાર્થનાઓને શક્તિ અને સ્વીકૃતિ ઈસુના બલિદાનમાંથી જ મળે છે. એટલે બલિદાન વગરની પ્રાર્થનાઓ માત્ર ધુમાડો છે, જેમાં સુગંધ નથી, જે ઈશ્વર સુધી પહોંચતી નથી. આ જ કારણે સ્ત્રોતો કહે છે કે વધસ્તંભ એ વિશ્વાસ કરનારાઓ માટે જીવનની સુગંધ છે, જ્યારે અસ્વીકાર કરનારાઓ માટે તે મૃત્યુની ગંધ છે. હા, એક જ ઘટના, પણ તેની અસર વ્યક્તિની પસંદગી પર આધાર રાખે છે. અને હવે આપણે મંદિરની આ સફરના અંતિમ પડાવ પર છીએ, મહાપવિત્ર સ્થાનની બરાબર બહાર. આપણે દરવાજા અને પડદાની વાત કરી. સ્ત્રોતો ઈસુને આ બંને વસ્તુઓ પણ કહે છે. હા, અને આ બંને મળીને સમગ્ર ચિત્રને પૂર્ણ કરે છે. ઈસુ કહે છે, બારણું હું છું, જેનો અર્થ સ્પષ્ટ છે. તેમના સિવાય ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનો બીજો કોઈ અધિકૃત માર્ગ નથી. અને પડદો? પડદો, જેની આપણે શરૂઆતમાં વિગતવાર ચર્ચા કરી, તે તેમનું પોતાનું શરીર છે, જે વધસ્તંભ પર બલિદાન થવાથી ફાટ્યું અને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ હંમેશા માટે ખોલી નાખ્યો. એટલે જો આપણે આ બધા ટુકડાઓને જોડીએ તો એક અદ્ભુત ચિત્ર ઊભું થાય છે. હા, આ સ્ત્રોતો એમ નથી કહેતા કે ઈસુ મંદિર જેવા હતા. તેઓ કહી રહ્યા છે કે મંદિરની દરેક ઈંટ, દરેક પડદો, દરેક દીવો એ માત્ર એક પડછાયો હતો, એક બ્લુપ્રિન્ટ હતી. અને ઈસુ એ વાસ્તવિકતા છે, જેનો એ પડછાયો હતો. આ વિચાર તો જૂના કરારને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે છે. બરાબર. તે માત્ર ઐતિહાસિક નિયમો અને વિધિઓનો સંગ્રહ નથી રહી જતો. આ દૃષ્ટિકોણ સમગ્ર બાઇબલની કથાને વિખરાયેલા ટુકડાઓમાંથી જોડીને એક સુસંગત વાર્તામાં પરિવર્તિત કરે છે, જેનું કેન્દ્ર એક જ વ્યક્તિ છે. હા, દરેક પ્રતીક, દરેક ભવિષ્યવાણી, દરેક વિધિ, બધું જ તેમના તરફ ઇશારો કરી રહ્યું હતું. જ્યાં સળગતી જાળીથી લઈને મંદિરના પડદા સુધીની દરેક વસ્તુનો અંતિમ અર્થ તેમનામાં જોવા મળે છે. સાચી વાત છે. આ સમજ એ પ્રાચીન પ્રતીકોને મ્યુઝિયમની વસ્તુઓ નહીં, પણ જીવંત અને આજે પણ અર્થપૂર્ણ બનાવે છે. અને તે જ આ સ્ત્રોતોનો મુખ્ય સંદેશ છે કે ઇતિહાસના કેન્દ્રમાં એક વ્યક્તિ છે જે ભૂતકાળને અર્થ આપે છે અને ભવિષ્ય માટે આશા બને છે. આ ચર્ચાના અંતે ચાલો શ્રોતાઓ માટે એક વિચાર છોડી જઈએ. ચોક્કસ. આ સ્ત્રોતો એક ખૂબ જ ગહન અને પડકારજનક વિચાર રજૂ કરે છે. જ્યારે ઈશ્વર પોતે મનુષ્ય બનીને શક્તિહીન અને પ્રેમાળ સ્વરૂપમાં આવ્યા, ત્યારે તેમને અન્ય તમામ સર્જિત જીવોનું સાચું સ્વરૂપ પ્રગટ કરી દીધું. જેઓ પ્રેમ અને નમ્રતાને આધીન થાય છે, તેઓ તેમની પાછળ વધસ્તંભ સુધી જાય છે, અને જેઓ શક્તિ અને અહંકારને આધીન થાય છે, તેઓ તેમને વધસ્તંભ પર જડી દે છે. આ વિચાર સૂચવે છે કે એક શક્તિહીન પ્રેમાળ ઈશ્વરની વાર્તા પ્રત્યેની કોઈની પ્રતિક્રિયા તેના પોતાના મૂળભૂત ચરિત્રને અરીસાની જેમ છતું કરે છે. આ સંદર્ભમાં આપણી પોતાની પ્રતિક્રિયા આપણા વિશે શું છતું કરતી હશે?